હાલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે વિવિધ અણુ અને પરમાણુયતાની માહિતી છે એ મેળવી ગયા હતા. તત્વના અણુઓ અને સંયોજનના અણુઓ વિશેની સમજણ પણ પ્રાપ્ત કરી ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજવા જઈ રહ્યા છીએ આયન એટલે શું અને સંયોજનોના અણુસૂત્રો કઈ રીતે લખી શકાય છે. તો આપણે સૌથી પહેલા આયન શું છે અને આયનોના કેટલાક આયનિક સંયોજનો વિશે માહિતી મેળવીએ. તો આયન કોને કહેવાય છે? વોટ ઇઝ એન આયન? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. આયન એ વીજભારિત કણ હોય છે અને તે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત હોઈ શકે છે. જો ઋણ વીજભારિત કણ હોય એટલે કે તો એને ઋણ આયન કહેવાય છે, જેને એનાયન પણ કહેવામાં આવે છે. એટલે ઋણ વીજભારિત આયનને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ધન વીજભારિત આયનને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનાયન કહીએ તો એનો અર્થ એ થયો કે ઋણ વીજભારિત આયન છે અને કેટાયન એટલે ધન વીજભારિત આયન છે. મિત્રો, એક ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ સંયોજન લઈએ તો એ આયનિક સંયોજન છે. તેના ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ આયન અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયન છે, જે બંને સંયોજાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. એટલે સોડિયમ ધન આયન, જેને આપણે કેટાયન કહીએ છીએ, અને ક્લોરીન ઋણ આયન, જેને એનાયન કહીએ છીએ. તો આયન એક વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલા હોય છે. જો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ એને બહુપરમાણુય આયન તરીકે ઓળખાય છે. એટલે કે જે આયન વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહ હોય તો એ બહુપરમાણુય આયન છે. આપણે આયનોના નિર્માણ વિશેની વાત આના પછીના પ્રકરણની અંદર, ચોથા પ્રકરણમાં આપણે સમજીશું. અહીંયા કોષ્ટક નંબર 3.5 ની અંદર કેટલાક આયનિક સંયોજનો આપેલા છે, જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ, જેની અંદર કેલ્શિયમ અને ઓક્સિજન જોડાય છે, એનું જોડાવાનું પ્રમાણ છે એ 10:5:2 પ્રમાણ છે. એવી જ રીતે મેગ્નેશિયમ સલ્ફાઇડ, જેમાં મેગ્નેશિયમ અને સલ્ફરનું જોડાવાનું પ્રમાણ 3:4 છે. એવી જ રીતે સોડિયમ ક્લોરાઇડનું જોડાવાનું પ્રમાણ 23:35.5 છે. આ બધા એક પરમાણુય આયન છે, જેમાં કેલ્શિયમ 1, ઓક્સિજન 1 જોડાય છે અને CaO કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. એ જ રીતે મેગ્નેશિયમ સલ્ફાઇડ, જે Mg1 અને સલ્ફર 1 જોડાઈને MgS સંયોજન બનાવે છે. એવી જ રીતે સોડિયમ ક્લોરાઇડ એ સોડિયમ અને ક્લોરીન, સોડિયમ 1 અને ક્લોરીન 1 આયન જોડાઈને સોડિયમ ક્લોરાઇડ સંયોજન બનાવે છે. તો આ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, આ બધા એક પરમાણુય આયનો જોડાઈને સંયોજનો બનાવે છે. હવે મિત્રો, આપણે સમજીએ રાસાયણિક સૂત્રો કઈ રીતે લખાય છે. કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એ તે સંયોજનનું બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. એટલે કે એ રાસાયણિક સૂત્રની અંદર એ સંયોજનમાં રહેલા કયા પરમાણુઓ કેટલી સંખ્યાની અંદર છે એ પણ આપણને ખ્યાલ આવે છે.
એટલે કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એ એના સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતા નો અભ્યાસ કરવો જરૂરી છે, જેના આધારે આપણને ખબર પડે કે કયું તત્વ કેટલી સંયોજાવાની ક્ષમતા ધરાવે છે, એના પરિણામે એની સંખ્યા કેટલી છે એનો આપણને ખ્યાલ આવે છે. એટલે કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિને તત્વની સંયોજકતા કહેવાય છે. એટલે રાસાયણિક સૂત્ર લખવા માટે આ સંયોજકતા સમજવી એ અતિ આવશ્યક છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને પરમાણુના હાથ અથવા હથેળી સ્વરૂપે આપણે વિચારી શકીએ. આપણે એક ઉદાહરણથી સમજીએ. મનુષ્યને 2 હાથ અને ઓક્ટોપસને 8 હાથ હોય છે. હવે એક ઓક્ટોપસ અમુક મનુષ્યને એવી રીતે પકડે છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તો મિત્રો વિચારો, મનુષ્યને 2 હાથ છે અને ઓક્ટોપસને 8 હાથ છે. તો ઓક્ટોપસના 8 હાથ માટે કેટલા મનુષ્ય જોઈએ? તો 4 મનુષ્ય જોશે. સરસ. એનો અર્થ એ થયો કે ઓક્ટોપસને આપણે O તરીકે લઈએ અને મનુષ્યને H તરીકે લઈએ તો આપણે એનું અણુસૂત્ર દર્શાવી શકીએ OH4. એક ઓક્ટોપસ 4 મનુષ્યને જકડી શકે છે. એટલે આ અણુસૂત્રની અંદરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજનની નીચે જે દર્શાવેલ 4 અંક છે એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલા મનુષ્યોની સંખ્યા સૂચવે છે. અને આવી રીતે કોઈ સંજ્ઞાની નીચે જે અક્ષર દર્શાવેલો હોય એ અન્ય તત્વના ઘટકે પકડેલા કે જોડેલા ની સંખ્યા દર્શાવતા હોય છે. તો આપણે કોષ્ટક 3.6 માં કેટલાક સામાન્ય અને બહુપરમાણવીય આયનોની સંજ્ઞા દર્શાવેલી છે. આપણે હવે પછીના ચોથા પ્રકરણની અંદર સંયોજકતા વિશેનો અભ્યાસ કરીશું, એટલે ત્યારે વધારે સ્પષ્ટીકરણ થશે. અહીંયા કોષ્ટક 3.6 માં કેટલાક આયનોના નામ અને એની સંજ્ઞા આપેલી છે. દાખલા તરીકે એક સંયોજકતા ધરાવતા આયનોમાં સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર છે. એવી રીતે 2 સંયોજકતા ધરાવતા મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન, કોપર છે. એવી જ રીતે 3 સંયોજકતા ધરાવતા એલ્યુમિનિયમ, આયર્ન છે. એની સામે અધાત્વીય તત્વ હાઇડ્રોજન, હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ આ બધા એક સંયોજકતા ધરાવતા એનાયન છે. એવી રીતે ઓક્સાઇડ, સલ્ફાઇડ, નાઇટ્રાઇડ આ બધા 2 સંયોજકતા ધરાવતા છે અને નાઇટ્રાઇડ છે એ 3 સંયોજકતા ધરાવતા આયનો છે. એવી જ રીતે બહુપરમાણવીય આયન સમજીએ તો NH4 એ એક સંયોજકતા ધરાવે છે, OH- એક સંયોજકતા, NO3- એક સંયોજકતા, HCO3- એક સંયોજકતા ધરાવે છે. જ્યારે CO3-2, SO3-2 ને SO4-2 એ 2 સંયોજકતા ધરાવે છે અને PO4-3 એ 3 સંયોજકતા ધરાવે છે. તો અહીંયા કોષ્ટકની અંદર કેટાયન, એનાયન એક સંયોજકતા વાળા, 2 સંયોજકતા વાળા, 3 વાળા અને એવા બહુપરમાણવીય 1, 2 ને 3 સંયોજકતા વાળા આયનોની વાત આપણે જોઈ. હવે રાસાયણિક સૂત્ર લખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જેમાંનો પહેલો નિયમ, આયનની સંયોજકતા અથવા વીજભાર છે એ સંતુલિત હોવા જોઈએ. જ્યારે અણુસૂત્ર લખીએ
ત્યારે એ રાસાયણિક સૂત્ર દર્શાવતી વખતે એની અંદર એની સંયોજકતા અને વીજભાર છે સંતુલિત થયેલા હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ આ બંને ઘટકો ધરાવતું સંયોજન હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા તો એનું નામ લખાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, તો એમાં કેલ્શિયમ ધાતુ તત્વ છે અને ઓક્સિજન અધાત્વીય ઘટક છે. તો એમાં સૌથી પહેલા સંજ્ઞામાં કેલ્શિયમ Ca લખાય છે અને એના નામની અંદર પણ કેલ્શિયમ પહેલા લખાય છે. એવી જ રીતે NaCl, એમાં સોડિયમ એ ધાત્વીય તત્વ છે માટે નામની અંદર પણ પહેલા સોડિયમ આવે છે. અને ક્લોરીન અધાત્વીય તત્વ છે માટે ક્લોરાઇડ આયન એ ધાત્વીય નામની પછી લખાય છે. એવી જ રીતે FeS માં Fe ધાતુ છે તો એ પ્રથમ લખાય છે. કોપર ઓક્સાઇડમાં કોપર ધાતુ છે તો એ પ્રથમ લખાય છે. તો આવી રીતે ધાતુ અને અધાતુ જ્યારે બંને જોડાઈને કોઈ સંયોજન બનાવતા હોય ત્યારે એના અણુ સૂત્રની અંદર અથવા તો રાસાયણિક સૂત્રની અંદર ધાત્વીય ઘટકનું નામ પહેલું અને એની સંજ્ઞા પહેલા લખાય છે. અહીંયા મિત્રો ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર છે અધાતુઓ છે માટે એ જમણી બાજુએ લખાય છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ અને આયર્ન અને કોપર એ ધાતુઓ છે તો એ ડાબી તરફ લખાતું હોય છે. એટલે કે પહેલા આપણે ડાબીથી જમણી તરફ લખવાની પદ્ધતિ છે માટે પહેલા ડાબી તરફ એટલે કે ધાત્વીય ઘટકો હોય અને જમણી તરફ અધાત્વીય ઘટકો લખાતા હોય છે. ત્યાર પછી બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેની સંખ્યા લખાય છે. દાખલા તરીકે મિત્રો MgOH ટ્વાઇસ, તો એનો અર્થ કે OH છે બહુપરમાણુય આયન છે અને એની સંખ્યા 2 છે માટે OH ને કૌંસમાં દર્શાવવામાં આવે છે. આ રાસાયણિક સૂત્રની અંદર Mg1 અને OH એ 2 સંખ્યાથી જોડાઈને MgOH ટ્વાઇસ બનાવે છે. આ બહુપરમાણુય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવાની જરૂર નથી. જેમ કે મિત્રો અહીંયા NaOH, તો અહીંયા OH છે એ બહુપરમાણુય આયન છે પણ એની સંખ્યા 1 છે માટે એને કૌંસમાં લખવાની આવશ્યકતા નથી. પરંતુ જો 1 કરતા વધારે સંખ્યા હોય તો એને કૌંસમાં લખવું જરૂરી બની જાય છે. સમજાયું મિત્રો? તો આ બધા નિયમો છે રાસાયણિક સૂત્ર લખતી વખતના. હવે મિત્રો આપણે સમજીએ સાદા સંયોજનોના સૂત્રો કઈ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ, કઈ રીતે લખાય છે. તો બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે, જેમાં બે અલગ અલગ તત્વો જોડાયેલા હોય છે અને એકદમ સરળ તત્વો હોય છે અને એવા સરળ સંયોજનો બનાવે છે. અહીંયા કોષ્ટક 3.6 ની અંદર આપણે જોઈ ગયા હતા કે કેટલાક આયનોની સંયોજકતા દર્શાવેલી હતી, જેમાં 1, 2 અને 3 સંયોજકતા દર્શાવતા એનાયન અને કેટાયન આપણે જોઈ ગયા હતા. એનો ઉપયોગ સંયોજનના સૂત્રોને લખવા માટે આપણે કરી શકીએ છીએ. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબના ઘટક તત્વો અને તેની સંયોજકતા સૌથી પહેલા લખીએ અને ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાઓને ક્રોસ કરી અને એનું રાસાયણિક સૂત્ર લખતા હોઈએ છીએ. જેમ કે આપણે પેલું ઉદાહરણ સમજીએ. હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર લખવું છે તો એમાં સૌથી પહેલા સંજ્ઞા લખવાની હાઇડ્રોજન અને ક્લોરીનની, ત્યાર પછી એની સંયોજકતા દર્શાવવાની. તો હાઇડ્રોજનની સંયોજકતા 1, ક્લોરીનની સંયોજકતા પણ 1. પછી આપણે એને ક્રોસ કરી દેવાનું એટલે એની સંખ્યા દર્શાવે. તો હાઇડ્રોજન 1, ક્લોરીન 1 માટે એનું અણુસૂત્ર થઈ ગયું HCl, જેમાં હાઇડ્રોજન 1 છે, ક્લોરીન પણ 1 છે. એ જ રીતે બીજું ઉદાહરણ સમજીએ. હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર જોઈએ. તો હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર આપણે સૌથી પહેલા એની સંજ્ઞા દર્શાવીએ હાઇડ્રોજન અને સલ્ફર, ત્યાર પછી એની સંયોજકતા દર્શાવીએ હાઇડ્રોજનની સંયોજકતા 1,
સલ્ફરની 2. હવે એને ક્રોસ કરી દઈએ તો પરિણામે હાઇડ્રોજન 2, સલ્ફર 1. તો એને આપણે લખીશું H2S, જેમાં હાઇડ્રોજન પછી 2 લખેલો છે એ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા દર્શાવે છે, અને સલ્ફર પછી કંઈ લખેલું નથી, મતલબ કે એ એક સંખ્યા દર્શાવે છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર થઈ ગયું H2S. એ જ રીતે મિત્રો પાણીનું અણુસૂત્ર જોઈએ આપણે. તો પાણી માટે આપણે સૌથી પહેલા સંજ્ઞા દર્શાવીએ, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા 1 અને ઓક્સિજનની સંયોજકતા 2 છે. હવે એને ક્રોસ કરી દઈએ તો હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. પરિણામે પાણીનું અણુસૂત્ર થઈ ગયું H2O. એ જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેમાં 2 તત્વો છે, કાર્બન અને ક્લોરીન. ત્યાર પછી એની સંયોજકતા દર્શાવીએ, કાર્બનની 4, ક્લોરીનની 1. પછી ક્રોસ કરી દઈએ તો કાર્બન 1, ક્લોરીન 4. માટે આપણે એને લખીશું CCl4. તો આયનિક સંયોજનના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા હોય છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા માટે સૌપ્રથમ આપણે ધનાયન સંજ્ઞા Mg+2 લખીએ છીએ, અને ત્યાર પછી ઋણ આયનની સંજ્ઞા Cl-1 લખીએ છીએ. ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડી અને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ, જે અહીંયા આપણને ચોથા ઉદાહરણની અંદર દર્શાવેલું છે. તો મિત્રો જોઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર. તો મેગ્નેશિયમ અને ક્લોરીન, મેગ્નેશિયમ છે એ +2 આયન અને ક્લોરીન -1 આયન છે. તો હવે એને ક્રોસ કરી દઈએ તો આયનિક સંયોજનની અંદર મેગ્નેશિયમ 1 અને ક્લોરીન 2. પરિણામે એનું અણુસૂત્ર થઈ જશે MgCl2. હવે મિત્રો આ અણુસૂત્રની અંદર મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક મેગ્નેશિયમ છે એ ધન 2 આયન ધરાવે છે, અને ક્લોરીન છે એ ઋણ 1 આયન ધરાવે છે. હવે જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે ત્યારે મેગ્નેશિયમ છે એ +2 આયન અને ક્લોરીન છે એ 1 ક્લોરીન -1 આયન ધરાવે. તો 2 ક્લોરીન છે એટલે એ -2 આયન થઈ જશે. પરિણામે વીજભારનું સંતુલન થઈ જાય છે, +2 -2. આ રીતે વીજભાર છે એ એકબીજાને સમતોલિત કરે છે. પરિણામે સંપૂર્ણ બંધારણ એટલે કે જે સંયોજન મળે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. જે આપણે સૌથી પહેલા રાસાયણિક સૂત્રોના નિયમોની અંદર સૌથી પહેલા જોયું હતું કે એની સંખ્યા અને એના વીજભારનું સંતુલન થવું જરૂરી છે. પરિણામે હવે સંતુલિત વીજભાર થઈ જાય છે એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ સંયોજન થઈ જાય છે. માટે રાસાયણિક સૂત્રના આયનો પર વીજભાર દર્શાવવામાં આવતો નથી. આવા કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ. તો મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું ઉદાહરણ જોઈએ. એમાં સંજ્ઞા છે એ એલ્યુમિનિયમ અને ઓક્સિજન છે. એલ્યુમિનિયમ છે ધન 3 વીજભાર ધરાવે છે, ઓક્સિજન છે -2 વીજભાર ધરાવે છે. એને ક્રોસ કરી દઈએ તો Al ની 2 સંખ્યા, ઓક્સિજનની 3 સંખ્યા થઈ જાય છે. પરિણામે અણુસૂત્ર છે એ Al2O3 મળે છે. તો અહીંયા વીજભારનું પણ સંતુલન થઈ જાય છે, કારણ કે એલ્યુમિનિયમ 2 એટલે એલ્યુમિનિયમ +3 વીજભાર ધરાવે, એટલે એવા 2 એલ્યુમિનિયમ છે એટલે કુલ વીજભાર થઈ ગયો +6. એવી જ રીતે ઓક્સિજન છે એ -2 વીજભાર ધરાવે છે, એવા 3 ઓક્સિજન થયા એટલે કુલ વીજભાર થઈ ગયો 3 દુને 6, તો -6 વીજભાર. તો હવે બંનેનું સંતુલન થઈ ગયું +6 -6 એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો. આ જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર જોઈએ. તો એમાં સંજ્ઞા Ca અને O
બંને બબ્બે વીજભાર ધરાવે છે, કેલ્શિયમ +2 અને ઓક્સિજન -2. તો એ ક્રોસ કરીએ તો Ca2O2 તો થઈ ગયું Ca2O2. પરંતુ આ પ્રકારનું સૂત્રને આપણે સરળતા માટે CaO તરીકે દર્શાવીએ છીએ, કારણ કે બંનેની સંયોજકતા સમાન છે, માટે આપણે એને Ca2O2 આ પ્રકારનું સૂત્રને આપણે સરળ રીતે લખતી વખતે CaO તરીકે દર્શાવીએ છીએ, જેમાં એક કેલ્શિયમ એક ઓક્સિજન સાથે જોડાઈને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. એવી જ રીતે મિત્રો સોડિયમ નાઇટ્રેટ, જેમાં સોડિયમ અને નાઇટ્રેટ NO3 બંનેની સંયોજકતા 1:1 છે, પરિણામે એનું અણુસૂત્ર થઈ જશે NaNO3, જેમાં NO3 બહુપરમાણવીય આયન છે અને Na એક પરમાણવીય આયન છે. તો બંનેની સંખ્યા 1:1 છે. Na 1 અને NO3 1, એટલે NO3 ને આપણે કૌંસમાં લખવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેમાં કેલ્શિયમ અને બહુપરમાણવીય આયન OH. તો કેલ્શિયમની સંયોજકતા 2 અને હાઇડ્રોક્સાઇડની સંયોજકતા 1 છે, એટલે કે બંનેની વીજભાર છે +2 -1 છે. તો એનું અણુસૂત્ર થઈ જશે CaOH2. તો અહીંયા OH એ બહુપરમાણવીય આયનની સંખ્યા 2 છે, પરિણામે આપણે એને કૌંસની બહાર 2 લખીએ છીએ, એટલે એને કૌંસમાં દર્શાવવું પડે છે. જ્યારે અહીંયા NO3 ની સંખ્યા 1 હતી, માટે એને કૌંસમાં દર્શાવવું જરૂરી ન હતું. હવે એને મિત્રો CaOH2 આ રીતે લખાય છે, નહીં કે આ રીતે. CaOH2 આમ લખાતું નથી. જો આ રીતે દર્શાવીએ CaOH2, તો એનો અર્થ એ થઈ જાય છે કે હાઇડ્રોજન છે એ 2 પરમાણુ છે, જ્યારે કે ખરેખર OH આયન છે એ 2 સંખ્યા ધરાવે છે, એટલે કે એક કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ ઘટકો જોડાયેલા છે. બીજી રીતે મિત્રો કહીએ તો એમ કહી શકાય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ રહેલા હોય છે. એવી જ રીતે મિત્રો સોડિયમ કાર્બોનેટનું સૂત્ર જોઈએ તો એની સંજ્ઞા છે એ સોડિયમની Na અને કાર્બોનેટની CO3. સોડિયમનો વીજભાર છે એ +1 અને કાર્બોનેટનો વીજભાર -2, પરિણામે એને ક્રોસ કરીએ તો Na2CO3 1, પરિણામે આપણે બહુપરમાણવીય આયન CO3 ને કૌંસમાં લખવાની જરૂર નથી, Na2CO3. એવી જ રીતે મિત્રો જોઈએ તો એમોનિયમ સલ્ફેટનું સૂત્ર, જેમાં એમોનિયા NH4 અને સલ્ફેટ SO4. NH4 ની સંયોજકતા +1 અને SO4 ની સંયોજકતા -2, એટલે કે એનું વીજભાર +1 અને -2 છે. તો ક્રોસ એને કરીએ તો NH4 છે એ 2 આવશે અને SO4 1 આવશે. તો પરિણામે NH4 એ બહુપરમાણવીય આયન છે, તો એને આપણે કૌંસમાં દર્શાવશું, કારણ કે એની સંખ્યા 2 છે, એટલે NH4 SO4 1 છે, તો પરિણામે એને કૌંસમાં લખવાની જરૂર નથી, એટલે એને SO4 એ રીતે આપણે દર્શાવીશું. તો મિત્રો અહીંયા સુધી જોયા પછી હવે આવે છે બ્લુ લાઈન પ્રશ્નો, જેમાં રાસાયણિક સૂત્રો કેટલાક ઘટકોના દર્શાવવાના છે, જેમાં સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો મિત્રો આ બધાના સંજ્ઞાઓ અને 3.6 કોષ્ટકની અંદર દરેકની સંયોજકતાઓ આપેલી છે, તો એના આધારે આપણે અહીંયા કેટલાક ઉદાહરણોની મદદથી સમજ્યા એ મુજબ તમે પણ આના રાસાયણિક સૂત્રો જાતે લખવાનો પ્રયત્ન કરજો. તો આ બધા બ્લુ લાઈન પ્રશ્નોને મિત્રો તમે તમારી નોંધ પોથીની અંદર વ્યવસ્થિત રીતે એ બધાને નોંધજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે આણ્વીય દળ અને મોલ સંકલ્પના વિશે
વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો દરેકનું પુનરાવર્તન કરજો. રાસાયણિક સૂત્રો લખવાના નિયમો અને વિવિધ રાસાયણિક સૂત્રો કઈ રીતે આપણે લખીએ છીએ એનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો અને એના આધારે બ્લુ લાઇન પ્રશ્નોને તમે તમારી જાતે તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.